મિત્રો, પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। આપણે શ્રાવણ મહિનામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે અને કઈ કઈ એવી ભૂલો છે જે બિલકુલ પણ કરવી જોઈએ નહીં, નહીંતર દેવોના દેવ મહાદેવ આપણા ઉપર ક્રોધિત પણ થઈ શકે છે। શાસ્ત્રો મુજબ અને જૂની માન્યતાઓ મુજબ શ્રાવણ મહિનામાં અમુક ભૂલો જો આપણે કરી બેસીએ છીએ તો તેનું પરિણામ આખી જિંદગી આપણે ભોગવવું પડે છે। તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો। આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। નંબર 1, શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સેવન ના કરવું જોઈએ તેમજ દૂધનું સેવન પણ ના કરવું જોઈએ, કારણ કે દૂધ આ મહિનામાં મહાદેવને ચડાવવામાં આવે છે। નંબર 2, શ્રાવણ મહિનામાં ક્યારેય પણ મૂંગા પશુ પક્ષીને મારવું નહીં। શ્રાવણ મહિનામાં પશુ પક્ષીને મારવાથી ખૂબ જ મોટું પાપ થાય છે, જેથી ભૂલથી પણ પશુ કે પક્ષીને મારવું નહીં। નંબર 3, આ મહિનામાં શાસ્ત્રો મુજબ રીંગણાનું સેવન પણ ના કરવું જોઈએ। શ્રાવણ મહિનામાં રીંગણાને અશુદ્ધ માનવામાં આવે છે। નંબર 4, જે પણ લોકો માંસ મદિરાનું સેવન કરે છે તેને ખાસ આ મહિનામાં ખૂબ જ સાવધાનીપૂર્વક માંસ મદિરાથી દૂર રહેવું જોઈએ, કારણ કે શ્રાવણ મહિનામાં જો માંસ મદિરાનું સેવન કરવામાં આવે છે તો તેનું પરિણામ ખૂબ જ ગંભીર રીતે ભોગવવું પડે છે। નંબર 5, શ્રાવણ મહિનામાં ક્યારેય પણ ગાય માતાને મારવું નહીં, તેના પર કોઈ પણ પ્રકારે અત્યાચાર કરવો નહીં। શ્રાવણ મહિનામાં ગાય માતાને મારવાથી મહાપાપ થાય છે, જેથી પ્રેમથી ગાય માતાને દૂર ખસેડી શકો છો, પરંતુ મારશો નહીં। નંબર 6, શ્રાવણ મહિનામાં જૂઠું બોલનારા લોકો ખૂબ જ દુઃખી થાય છે, જેથી શ્રાવણ મહિનામાં બને ત્યાં સુધી સત્ય બોલો। જૂઠું બોલવું તે શ્રાવણ મહિનામાં પાપ તરીકે માનવામાં આવે છે। નંબર 7, શ્રાવણ મહિનામાં સ્નાન કરો ત્યારે પહેલા મહાદેવનું નામ અથવા તો શિવ શિવ બોલીને સ્નાન કરવું અતિ શુભ માનવામાં આવે છે। તેનાથી તમારો સમગ્ર દિવસ ખૂબ જ સારો જશે। નંબર 8, ખાસ આ મહિનામાં વહેલી સવારે ઉઠીને શિવજીને અભિષેક કરવો અતિ શુભ માનવામાં આવે છે। જો તમે રોજ અભિષેક ના કરી શકો તો ફક્ત સોમવારે ખાસ અભિષેક કરો। નંબર 9, સવારે ઉઠો ત્યારે પહેલો શબ્દ મહાદેવ જરૂરથી બોલો, તે તમારો સંપૂર્ણ દિવસ સારો જોવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે જો મહાદેવ શબ્દથી દિવસની શરૂઆત થશે તો દિવસમાં આવનારા કોઈ પણ પ્રકારના સંકટ તમારું કશું જ બગાડી શકશે નહીં। નંબર 10, આ પવિત્ર માસમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ અપશબ્દો કહેવા નહીં। શ્રાવણ મહિનામાં અપશબ્દો બોલવાથી ખૂબ જ મોટું પાપ થઈ શકે છે। નંબર 11, આ મહિનામાં કીડીઓને ખોરાક આપો ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો આપ શ્રાવણ મહિનામાં કીડીઓને કોઈ પણ પ્રકારનો ખોરાક આપો છો તો તમારી કિસ્મતના દરવાજા ટૂંક જ સમયમાં ખુલવા લાગે છે, તેમજ તમને બમણો લાભ થવા લાગે છે। નંબર 12, આ મહિનામાં શિવજીને ક્યારેય પણ તુલસીના પત્ર કે હળદર અર્પણ કરશો નહીં, કારણ કે હળદર છે તે માતા પાર્વતીને ચડે છે, તેમજ તુલસીના પત્ર શિવજીને ચડાવવામાં આવતા નથી। તુલસી પત્ર વર્જિત માનવામાં આવે છે, જેથી ભૂલથી પણ તુલસીના પત્રને અભિષેકમાં ચડાવવા નહીં। નંબર 13, આ મહિનામાં ચંદનનું તિલક કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ચંદનના તિલકથી તમારા દરેક પ્રકારના કાર્યો સફળ થાય છે, તેમાં પણ ખાસ શ્રાવણ મહિનામાં કરવામાં આવતું તિલક અતિ શુભ સાબિત થાય છે। નંબર 14, આ પવિત્ર માસમાં ક્યારેય પણ કોઈ પણ બહેન દીકરીઓને ખરાબ નજરે નિહાળશો નહીં। આવું કરવાથી દેવોના દેવ મહાદેવ આવા લોકો પર ખૂબ જ ગંભીર રીતે ક્રોધિત થયા થઈ શકે છે અને તેનું પરિણામ પણ ખૂબ જ ગંભીર મળી શકે છે। નંબર 15, શ્રાવણ મહિનામાં કોઈ પણ ગરીબ વ્યક્તિને ભૂલથી પણ હેરાન કરશો નહીં અથવા તો તેની જેમ તેમ બોલશો નહીં, કારણ કે ગરીબ લોકો અને ભોળા લોકો મહાદેવના પ્રિય છે, તેથી આવા લોકોને હેરાન કરવું તે અશુભ સાબિત થઈ શકે છે। નંબર 16, મહિનામાં આપણા કોઈ પણ કુટુંબીજનો સાથે દુર્વ્યવહાર કરશો નહીં, કારણ કે શ્રાવણ માસમાં જો કોઈ પણ પરિવારના વ્યક્તિ સાથે કરવામાં આવેલો દુર્વ્યવહાર ખૂબ જ ગંભીર રીતે અશુભ સાબિત થઈ શકે છે। નંબર 17, જો આપ શરીર પર રુદ્રાક્ષની માળા અથવા તો કોઈ કંઠી પહેરી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં રોજ તેની પૂજા કરો, કમસે કમ દરરોજ
કંઠી કે રુદ્રાક્ષની માળાને તમારી સામે રાખીને સ્વચ્છ પાણીએ સ્નાન કરાવીને એક અગરબત્તી જરૂરથી કરો. નંબર 18 શ્રાવણ મહિનામાં દરેક પશુ પક્ષી તથા ગાયોને ખોરાક આપો. આવું કરવાથી દેવોના દેવ મહાદેવ આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે તેમજ તમારા દરેક પ્રકારના સંકટોને દૂર કરે છે. નંબર 19 શ્રાવણ મહિનાને દાનનો મહિનો પણ માનવામાં આવે છે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવા થી આપ જેટલું દાન કરો છો તેનાથી બમણું તમને આવતા સમયની અંદર મળી રહે છે. નંબર 20 આ પવિત્ર મહિનામાં ક્યારેય પણ કોઈ પણ નારીનું અપમાન કરશો નહીં. આ પવિત્ર શ્રાવણ માસ મહાદેવના માસની સાથે સાથે માતા પાર્વતીનો પણ માસ ગણવામાં આવે છે જેથી નારીનું અપમાન તે પાર્વતીજીનું અપમાન સમાન છે જેથી કોઈ પણ નારીનું અપમાન કરશો નહીં. જો મિત્રો તમને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જો મિત્રો તમને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા વિડિયો તમારા સુધી પહોંચતા રહે. હર મહાદેવ.